નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 11 ગણિત પ્રકરણ 1 ગણમાં આપ સર્વે વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગયા વિડિયોની અંદર આપણે જોયું હતું ગણ ક્રિયાઓ. યાદ કરીએ બરાબર, ગણમાં 5 પ્રકારની ક્રિયાઓ છે. આ 5 પ્રકારની ક્રિયાઓ જે સૈદ્ધાંતિક બાબતોની મિત્રો આપણે ચર્ચા કરી. હવે એને અનુસંધાનમાં કેટલાક દાખલાઓ જોઈએ. ચાલો શરૂ કરીએ. પહેલો દાખલો જોડી આપી છે. સૈદ્ધાંતિક બાબતોમાં આપણે ચર્ચા કરી હતી કે બે ગણ ઉપર ક્રિયાઓ કરવાની છે. ઓકે, પ્રશ્ન 1 માં ગણ આપણને આપ્યો છે x, જેમાં 3 સભ્ય છે 1 3 5. બીજો ગણ આપ્યો છે y, એમાં સભ્યો છે 1 2 3. આપણે શું કરવાનું છે? ઉપર આપ્યું છે યોગગણ મેળવો અને પછી છેદગણ મેળવો. જો મિત્રો, યોગ ક્રિયા યોગગણ મેળવવા માટે જે કંઈ આપણે પ્રક્રિયા કરીએ છીએ, પ્રોસેસ, એને કહેવાય છે ક્રિયા. પણ અંતિમ પરિણામને તો આપણે યોગગણ જ કહીએ છીએ. અને આવી જ રીતે છેદગણ મેળવવા માટેની જે પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ આપણે જઈએ છીએ તેને કહેવાય છેદ ક્રિયા, અને મળતા પરિણામને કહેવાય છે છેદગણ. તો પ્રશ્નને આપણી પાસે છે. આપણે જ્યારે આ પ્રશ્નને નોટબુકમાં લખવો હોય ત્યારે પણ આપેલું છે અને આપણે અહીં લખવું જોઈએ અહીં, પછી કોમા કરી આપેલા ગણો, તો અહીંયા લખવાનું આપેલ છે. ઓકે, હવે આપણે જોઈએ યોગગણ. તેથી x યોગ y બરાબર, આપણે પહેલા યોગગણ જોઈએ છે એટલે યોગગણ ગણતરી કરીએ. x ની જગ્યાએ x નો ગણ મૂકી દઈએ 1 3 5. પછી યોગનું ચિહ્ન મૂકીએ. પછી y ની જગ્યાએ y ના ગણ મૂકી દઈએ 1 2 3. અને હવે યોગગણનો મતલબ થાય બંને ગણના સભ્યોને ભેગા કરવા. પણ જો ગણ x માં પણ હોય અને ગણ y માં પણ હોય, એવા સામાન્ય સભ્યો આવતા હોય તો પણ તેને ગણમાં એક જ વખત લખવાનું. એટલે આ બરાબરની નીચે એક્ઝેક્ટ બરાબર લખવાનું. પછી કર્લી બ્રેકેટ, એક આમાં છે એક આમાં પણ છે, તો આપણે એક જ વાર લખવાનું. એક આનો એક વાર લીધો ને એક આનો એક વાર લીધો એવું કરવાનું નહીં. એક જ વાર લખવાનું. 3 આમાં પણ છે 3 આમાં પણ છે. પણ આપણે જો ક્રમમાં લખવું હોય તો 1 પછી 2 આવે તો 2 આમાં છે. એટલે અહીંથી હું લખું 2 પછી 3 અને પછી 5. બધા સભ્યો ભેગા થઈ જાય એટલે છેલ્લે કોમા કરવાનું નહીં અને અહીંયા કર્લી બ્રેકેટ. તો આ થયો x અને y નો યોગગણ. આ જ રીતે આપણે જો અહીંયા છેદગણ લેવો હોય તો અહીંયા હું લખીશ તેથી x છેદ y બરાબર. અહીંયા ફરીથી હું x ના સભ્યો જે છે ગણ સ્વરૂપે એને હું લખીશ 1 3 5 છેદ y ના સભ્યો લખીશ 1 2 3. અને હવે છેદગણ એટલે સામાન્ય સભ્યો બંને ગણમાં આવેલો હોવો જોઈએ સભ્ય. તો અહીંયા 1 છે એક આમાં પણ છે એટલે આપણે અહીંયા છેદગણ માટે લખશું 1, બંને ગણમાં છે. 3 આમાં છે 3 આમાં પણ છે એટલે અહીંયા હું લખીશ 3. હવે જુઓ તમે, 2 આમાં છે પણ આમાં નથી, 5 આમાં છે પણ આમાં નથી, એટલે અહીંયા આપણે ગણ પૂરો કરીશું. તો પ્રશ્ન 1 માટે યોગગણ આપણે આ રીતે ગણવાનો અને છેદગણ આપણે આ રીતે ગણવાનો. ઓકે, નેક્સ્ટ દાખલા માટે આપણે જોઈએ. શું કીધું છે આપણને? a બરાબર ગણની અંદર a e i o u આ 3 સભ્યો છે, અને બીજા ગણની અંદર b માં a b c 3 સભ્યો આપણને આપેલા છે. હવે આ બંનેની અંદર ઉપરની ક્રિયાઓ કરવાની છે. ફરીથી આપણે લખીશું અહીં, પછી કોમા કરવાનું a અને b આપેલ છે. આ બે ગણ આપણને આપેલા છે. જ્યારે પણ તમે પરીક્ષામાં જવાબ લખતા હોય કે તમારી નોટબુકમાં જવાબ લખતા હોય, તમારે અહીં આપેલ છે જે આપેલું છે અને પછી આપણે જે કરવાનું છે તે, તેથી a છેદ a યોગ b બરાબર. પેલા a ગણના સભ્યો લખી દઈએ a e i o u, યોગ b ગણના સભ્યો લખી દઈએ a b c. હવે આ બંને જ ગણ ઉપર આપણે ધ્યાન રાખવાનું છે. બંને ગણના સભ્યો યોગ એટલે જોડવું, ભેગું કરવું.
તો આ બંનેને ભેગા કરી દઈએ આપણે, તો એ આમાં છે, એ આમાં છે. પછી ABCD ના ક્રમમાં જઈએ તો B અને C લઈ લઈએ, BC, અને પછી લખીએ EIOU, અને અહીંયા બ્રેકેટ કમ્પ્લીટ કરીએ. તો આ થયો યોગગણ. અને આપણે છેદગણ લખવો હોય તો A/B બરાબર, અહીંયા આપણે A ના સભ્યો લખી દઈએ AEIOU, પછી લખીએ છેદ, પછી B ના સભ્યો લખી દઈએ ABC. ઓકે, અને પછી આ બંનેનો છેદગણ મતલબ બંનેમાં સભ્ય હોવો જોઈએ. અહીંયા જુઓ, A આમાં છે, એ આમાં છે, EIOU આમાંનો કોઈ પણ સભ્ય આમાં નથી, અને BC આમાં છે પણ આમાં નથી, એટલે માત્ર એક જ ઘટક આવશે, એકાકી ગણ થશે. તો આ રીતે બીજા પ્રશ્નની અંદર આપણે યોગગણ અને છેદગણની ચર્ચા જોઈ. છેલ્લે મિત્રો આપણને ત્રીજો પ્રશ્ન આપ્યો છે. ત્રીજા પ્રશ્નની અંદર બંને ગણ યાદીની રીતમાં આપેલા નથી, ગુણધર્મની રીતમાં આપેલા છે. તો પહેલા યોગગણ અને છેદગણ મેળવતા પહેલા આપણે આ બંનેને યાદીની રીતમાં ફેરવવા પડશે. તો પ્રશ્નની શરૂઆત આપણે કરીએ છીએ જ રીતે જવાબ આ રીતે લખવાનો, અહીં A, પછી આ ગણાય પૂરો થઈ જાય, અને B આપેલા છે, અહીં લખવાનું આપેલા છે. તેથી એ ગણને હું યાદીની રીતે બનાવું. x such that x એ 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે. 3 ની ગુણિત એટલે ગુણતું જ જવાનું, ઘડીઓ લઈએ એ પણ 10 થી અટકવાનું નહીં, આગળ ચાલવાનું. 3 3 તેરી 9, 3 3 દુ 6, 3 તેરી 9, 3 ચોકુ 12, 3 પંચા 15. આ રીતે ઘડીઓ ચાલતો જશે, અનંત સુધી ચાલશે. 10 થી અટકી જવાનું નથી. 3 ગુણ્યા 10 30, પછી 3 ગુણ્યા 11, 3 ગુણ્યા 12, 3 ગુણ્યા 13, આમ ચાલતું જ જવાનું છે. તો આ A ને આપણે યાદીની રીતે લખો. B ને હું યાદીની રીતે જો લખું તો x સદેર x એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા, 6 થી નાની એટલે 1 2 3 4 5, 6 થી નાની કીધી છે એટલે 6 લેવાના નથી. હવે બંને યાદીની રીતમાં આવી ગયા એટલે ઉપરના પહેલા અને બીજા દાખલા જેવા થઈ ગયા. હવે બંનેનો આપણે યોગગણ લઈએ તો તેથી A યોગ B. તો A યોગ B લખીએ એટલે તરત જ A નો જે ગણ છે એ ગણ અહીં મૂકી જ દેવાનું, પછી જ વિચારવાનું, એ પહેલા કશું વિચારવાનું નહીં. તો A ગણને હું અહીં મૂકી દઉં તો 3 6 9 12 15 ડોટ 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 આ રીતે ચાલવાનું. પછી યોગ ગણનું ચિહ્ન, પછી આપણે બીજો ગણ B લખીએ તો B ગણને મૂકી દઈએ અહીંયા 1 2 3 4 5, અને ત્યાર પછી હવે ભેગું કરવાનું. હવે આ બંનેને ભેગા કરીએ તો જુઓ 1 2 3 4 5 તો આપણે પહેલા લખી જ દઈશું 1 2 3 4 5, આ તો બધા લખી દીધા. હવે તમે જુઓ 3 પછી 6 આવે છે, 6 9 12 એટલે એ બધા લખી દઈએ 6 9 12 15 ડોટ ડોટ ડોટ. એટલે યોગગણમાં હવે શું થશે તો કે 1 થી 6 પ્રાકૃતિક સંખ્યા સળંગ આવશે, અને પછી બધી સંખ્યા આવશે એ 3 ની ગુણિત આવશે. એટલે 6 માં ઉમેરો 3 એટલે 9, 9 માં ઉમેરો 3 એટલે 12, 12 માં ઉમેરો 3 એટલે 15, 15 માં 3 ઉમેરો એટલે 18, 18 માં 3 ઉમેરો એટલે 21, અને આમ કન્ટિન્યુઅસ ચાલતું રહેવાનું છે. તો આ રીતે આપણને મળશે A અને B નો યોગગણ. હવે આપણે બેયનો છેદગણ જોઈએ છે તો અહીંયા આપણે લખશું તેથી A છેદ B બરાબર. જો આપણે તેથી નો દરેક જગ્યાએ ઉપયોગ નહીં કરવાનો, જોવાનું. એક પ્રશ્ન પછી જો આપણે આગળ ચાલતા હોય તો તેથી લખવાનું. શરૂઆત આપણે કરતા હોય તો અહીંયા આપણે એવું લખવું જોઈએ, કઈ સીધું તેથી મેં લખ્યું એને બદલે મારે લખવું જોઈએ હવે શબ્દ. એ અહીં A અને B આપેલા છે, હવે A બરાબર આ, B બરાબર આ, તેથી A યોગ B બરાબર આ. અને પાછું આપણે અહીંયા આખો પ્રશ્ન પૂરો થઈ જાય, નવા પ્રશ્ન ઉપર જાય, કાંઈ તેથીની જરૂર નથી એટલે આપણે અહીં લખીએ યોગગણ આપણે મેળવી દીધો. હવે આપણે છેદગણ મેળવ્યું તો હવે A છેદ B બરાબર પેલા A ના બધા ઘટકો લખી દઈએ. એના ઘટકો કયા છે? 3 ના ગુણિતો, તો 3 6 9 12 15 ડોટ 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 આમ ચાલશે. પછી છેદગણનું ચિહ્ન મૂકી દઈએ, પછી B ના સભ્યો મૂકીએ. B ના સભ્યો કયા છે તો કે 1 2 3 4 5, અને હવે બંનેના સામાન્ય જોઈએ છે તો 1 2 આમાં નથી, 3 છે, 4 અને 5 પણ નથી, અને પછી આની અંદર જોઈએ તો 3 છે, 6 9 12 15 આમાં નથી, એટલે આમાં આપણને એક જ ઘટક મળશે 3.
તો આ રીતે આપણે 3 પ્રશ્નની અંદર યોગ ક્રિયા અને છેદ ક્રિયા માટેના પ્રશ્નો જોઈએ. આપણે ગણ ક્રિયાઓ વિશે ભણવાનું છે. તો ગણ ક્રિયાઓમાં શરૂઆતની 2 ક્રિયાઓના મેં 3 પ્રશ્નો લીધા. હજુ કેટલાક પ્રશ્નો આના જેવા લઈએ જેથી આ કન્સેપ્ટ આપણા દિમાગમાં બરાબર ક્લિયર થાય. જોઈએ મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ 2 પર. જો ગણ A 1 2 3 4, ગણ B 3 4 5 6, ગણ C 5 6 7 8 અને ગણ D 7 8 9 10 હોય તો નીચેના ગણો શોધો. અહીં એક બાબતે ખાસ ધ્યાન રાખવી કે જુઓ તમે ચારે ચાર ગણને તમે ધ્યાનથી જોશો તો દરેક ગણની અંદર 4 4 સભ્યો છે. જરૂરી નથી કે દરેક ગણમાં જ્યારે ક્રિયાઓ કરીએ ત્યારે સભ્યોની સંખ્યા સમાન હોય. અનાયાસે અહીંયા સરખું છે આવું દરેક વખતે જરૂરી નથી. અને આ ગણ ક્રિયાની અંદર યોગ અને છેદના દાખલા જે હમણાં આપણે આગળના દાખલામાં જોયું સેમ એના જેવું જ પણ આગળના દાખલાની અંદર દરેક પ્રશ્નમાં જોડીઓ અલગ હતી. એકમાં XY હતી, બીજામાં A અને B હતી. અહીંયા આગળ તમે જુઓ A B C D 4 ગણ આપી દીધા છે અને એની ઉપર અહીંયા 8 પ્રશ્નો આપણને આપ્યા છે. ઓકે, તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ. A યોગ B શોધવું છે. તો આપણે અહીંયા આપેલું છે એને જો તમે નોટબુકમાં લખતા હોય તો તમારે આ જો કાઢી અને અહીં લખવું જોઈએ. અહીં A B C અને D આપેલા ગણો છે. આ બધું કાઢી નાખવાનું. આપેલા ગણો છે. જ્યારે તમે પ્રશ્નનો જવાબ આપો છો ત્યારે એની અંદર કોઈ જગ્યાએ ક્વેશ્ચન માર્ક આવે એવું વાક્ય રચના થવી જોઈએ નહીં. આ ખાસ ધ્યાન રાખવાની. એટલે હું સાથે સાથે તમને નોટબુકમાં કેવી રીતે લખવું અથવા તો આ જ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય ત્યારે કેવી રીતે લખવું એનું પણ ગાઈડલાઈન તમને હું આપતો જાઉં છું. એટલે આપેલા જ પ્રશ્નને તમારે જવાબ સ્વરૂપમાં ફેરવવાનો છે. જો ABCD આપેલા હોય તો શોધો. એને હવે જ્યારે આપણે જવાબ સ્વરૂપે લખીશું ત્યારે શું કહીશું? અહીં ABC અને D આપેલા ગણો છે. અને હવે પહેલો પ્રશ્ન આપણે લઈએ. કયો જોઈએ છે આપણે? A યોગ B. A યોગ B બરાબર નીચે લખું છું. A ની જગ્યાએ એનો આખો ગણ લખી દઈએ. 1 2 3 4. પછી જે ચિહ્ન છે તે ચિહ્ન મૂકી દઈએ. B આખો ગણ મૂકી દઈએ. 3 4 5 6. અને હવે આ બંને સભ્યો આપણે ભેગા કરવાના. યોગ મતલબ ભેગું કરવું. આ A માં હોય અથવા B માં હોય. એટલે અહીંથી લઉં 1 2 3 4 5 6. જુઓ તમે 1 2 3 4 આમાં છે અને 3 4 5 6 આમાં છે. એટલે બંને ભેગા થઈ ગયા. હવે માનો કે આ પ્રશ્નની અંદર તમારે A યોગ B નો યોગ ગણ લીધો એને બદલે આપણે જાતે વિચારીએ છીએ. પ્રશ્ન નથી પૂછ્યો આપણને. પણ માનો કે મારે A અને B નો છેદગણ લેવો હોય તો એ છેદગણ કઈ રીતે થશે એ હું વધારાની ચર્ચા કરું છું. એટલા માટે વધારાની ચર્ચા કરું છું કે જ્યારે છેદગણના પ્રશ્નો આવે ત્યારે આપણને ખબર પડે કે છેદગણ આપણે કેવી રીતે મેળવવાનો છે. તો A છેદ B માટે આ બંને ઘટકો લખી જ દેવાના. 1 2 3 4 છેદ 3 4 5 6. અને હવે આ બંનેમાં છેદગણ લઈ લઈએ આપણે તો શું થશે? છેદગણ મતલબ બંનેમાં A ગણમાં હોય અને B ગણમાં હોય. તો 3 અને 4 બંનેમાં છે. 1 2 આમાં છે આમાં નથી. 5 6 આમાં છે આમાં નથી. એટલે આવશે 3 4. તો આ રીતે પહેલો દાખલો યોગગણનો આપણે જોયો અને એમાંથી જ આપણે છેદગણનો પણ જોયો. બીજો દાખલો જોઈએ છે. હવે બીજો દાખલો આપણે જ્યારે લખીએ છીએ ત્યારે ચર્ચા અહીંયા પૂરી થઈ ગઈ છે. આ ચર્ચા એટલે બીજા દાખલા માટે લખીએ છીએ ત્યારે ફરીથી પાછું આપણે આવું એક વાક્ય રચના જોડવા માટેનો શબ્દ વાપરીએ. હવે A યોગ C અને આ જ રીતે A ની જગ્યાએ કિંમત મૂકો, C ની જગ્યાએ કિંમત મૂકો તો શું આવશે અહીંયા આગળ? 1 2 3 4 યોગ C મૂકી આપણે 5 6 7 8 અને બંનેને ભેગા કરીએ તો 1 2 3 4 5 6 7 8 અને યોગગણને આપણે બનાવી દીધા પછી જો આ જ રીતે આમાં છેદગણનો વિચાર કરીએ તો A છેદ C આ શું મળશે આપણને? તો A મૂકી દઈએ અહીંયા 1 2 3 4 છેદ 5 6 7 8. હવે જુઓ બંનેના સામાન્ય સભ્યો જોઈએ આપણે. જો બંનેના સામાન્ય સભ્યો જોઈએ આપણે
તો બંનેના સામાન્ય સભ્યો જોવા જઈએ તો આમાં 1 થી 4 છે અને આમાં 5 થી 8 છે. આનો એક પણ સભ્ય આમાં નથી, આનો એક પણ સભ્ય આમાં નથી, કોઈ જ સભ્ય સામાન્ય મળતો નથી, એટલે એ થશે ખાલી ગણ. તો આ રીતે બે પ્રશ્નો આપણે જોયા. ત્રીજો પ્રશ્ન b છેદ c છે. આ રીતે લખો, b અહીંયા છેદ c, અહીંયા b ની કિંમત મૂકો અને તમે જુઓ b છેદ c તો શું આવશે? જેવી રીતે આમાં 3 અને 4 આવ્યું હતું, એમાં આમાં 5 અને 6 એ બેમાં કોમન સભ્યો છે, એટલે આપણે 5 અને 6 અહીંયા મળશે. તો એ તમને આવડશે. b છેદ d, b અને d, b આ છે અને d આ છે, તો એમાં ખાલી ગણ આવશે, જે મેં આ રીતે કર્યું હતું. તો આટલે સુધી આ 4 દાખલા તમને બરાબર ક્લિયર થશે. બે દાખલા મેં સમજાવ્યા તમને, સમજાવવાની સાથે સાથે કેવી રીતે નોટબુકમાં ઉતારવા, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો કેવી રીતે લખવો, એની પણ સાથે સાથે જ આપણે સમજ લેતી જવાની છે. અને બે દાખલા વધારાના જે છે એની હું ગણતરી નથી કરતો, તમને જાતે ગણતરી કરતા આવડે કેટલુંક તમારા માટે પણ છોડવું જોઈએ, એટલે આ બે દાખલા તમારે જાતે ગણવાના છે, HW. તો નેક્સ્ટ પાંચમા દાખલા ઉપર આપણે જઈએ. a યોગ b યોગ c. અહીંયા 3 ગણનો યોગફળ લેવાનો છે. પહેલા a આપ્યો છે એટલે આપણે લખશું. હવે પાંચમો પ્રશ્ન હતો એટલે 5 લખીએ. a યોગ b યોગ c. જો મિત્રો અહીંયા 3 ગણ છે, 3 ગણનો યોગગણ કરવો છે. આ જ પ્રશ્નને જો સંખ્યા ઉપર લઈ જઈ તો મારે એવું કરવું છે કે 3 + 5 + 6 આ 3 સંખ્યાનો સરવાળો કરવો છે. 3 સંખ્યાનો સરવાળો કદાપી એક સાથે ન થાય. 3 + 5 8 કહી શકાય, બરાબર, પણ 3 5 અને 6 નો સીધો સરવાળો આપણે કરી શકીએ નહીં. તો આપણે પહેલા શું કરવું જોઈએ? આમાંથી કોઈ પણ બે સંખ્યાનો સરવાળો કરો. ધારો કે તમે 6 અને 5 નો સરવાળો કરો, 6 અને 5 11 અને 11 + 3 14. તો તમે પહેલી ક્રિયા કરી 5 અને 6 ને ભેગા કરવાની, પછી 3 ભેગા કર્યા અને 3 + 11 અને પછી તમે લખશો એને 14. અથવા કોઈ આવી રીતે ક્રિયા કરે, 3 + 5 ને પહેલા ભેગા કરે અને એમાં 6 ઉમેરે, તો 3 + 5 કેટલા થશે? 8 અને પછી થશે 6 એટલે 8 ને 6 14 એટલે 8. તો યા તો તમે આ ક્રિયા કરો છો અથવા તો તમે આ ક્રિયા કરો છો. આને કહેવાય જૂથનો નિયમ, કૌંસ ખસેડવાનો નિયમ. તમે આ બે ને ક્રિયા સરવાળો કરીને એમાં 3 ઉમેરો કે આ બે નો સરવાળો કરીને એમાં 6 ઉમેરો, મળતું પરિણામ સરખું છે જ. એટલે તમે આ જૂથનો નિયમ આ રીતે લખો. 3 + 5 બરાબર 3 + 5 કૌંસ વત્તા 6. તો આ જે જૂથનો નિયમ છે, અહીંયા આગળ આપણે કૌંસ આપ્યો નથી. એનો મતલબ એ છે કે આપણે કોઈ પણ કૌંસ કોઈ પણ બે ગણમાં પહેલી ક્રિયા કરવાની. યા તો તમે a અને b ને ભેગા કરીને પછી c ને ભેગો કરશો, અથવા તો b અને c ભેગા કરીને પછી તમે a કરશો. પણ જ્યારે આપણે પ્રશ્ન કરીએ ત્યારે આપણે કઈ ક્રિયા પહેલા કરીએ છીએ એ આપણે અહીંયા નિર્દેશિત કરવું જોઈએ. એટલે હું અહીંયા આ પ્રશ્નને લખવાની સાથે સાથે પ્રશ્ન આપણને આ સ્વરૂપમાં આપ્યો છે, a યોગ b યોગ c. પણ આપણે ગણતરી કઈ રીતે કરશું તો હું એનું સ્ટેપ લખું છું. a યોગ b, આ ક્રિયા હું પહેલા કરીશ અને પછી હું એમાં c ઉમેરીશ. એક સાથે ત્રણેય વસ્તુ ભેગી થશે નહીં. જનરલી ખાસ ધ્યાન રાખજો, મોટા ભાગે વિદ્યાર્થીઓ બધું ભેગું એક સાથે કરી નાખે છે એક જ સ્ટેપમાં. જે ખરેખર તાર્કિક જેના પગથિયાઓ છે, લોજિકલ સ્ટેપ્સ છે, એમ પ્રમાણે તમારે જવું જોઈએ. તો આ રીતે આપણે લોજિકલ સ્ટેપ એક લખી દીધું કે ભાઈ મારે આમાં a અને b માં પહેલી ક્રિયા કરવી છે અને એ ક્રિયા દ્વારા મળતું પરિણામ મારે c સાથે યોગગણ લેવો છે. અને હવે જે આ લખ્યું છે એ જ પ્રમાણે કૌંસ લખ્યો છે તો કૌંસ, પછી a ગણની જગ્યાએ આપણે મૂકીશું એ ગણના સભ્યો 1 2 3 4 અને એ બ્રેકેટ આઈ પૂરો કરશું, એની વાત કરી. પછી ચિહ્ન છે યોગ એટલે હું યોગ મૂકીશ. પછી હું b ગણને હું અહીંયા ઉતારીશ 3 4 5 6 અને એ પૂરું કરીશ. પછી કૌંસ પૂરો થાય છે એટલે હું અહીંયા કૌંસ પૂરો કરીશ. પછી યોગનું ચિહ્ન છે એટલે હું યોગ લખીશ. પછી c છે એટલે c ના સભ્યો હું અહીંયા ઉતારી દઈશ 5 6 7 8. આ રીતનું લોજિકલ સ્ટેપ લખવાનું. હવે તમારે કૌંસ છે એટલે કૌંસની ક્રિયા પહેલી કરવાની છે, એટલે હું આ ક્રિયા કરીશ એટલે કૌંસ જતો રહેશે. આ ગોળ કૌંસ મેં કર્યો છે એ કૌંસ જતો રહેશે, માત્ર ગણનો જે ધનુષ કૌંસ છે એ રહેશે. અને યોગ કરવાનો છે એટલે બંનેને ભેગા કરીશ 1 2 3 4 આવી ગયા 5 6 અને પછી હું આ ગણ લખીશ 5 6 7 8 આ રીતે. અને હવે આ ગણ અને આ ગણ એ બંનેને હું પાછા ભેગા કરીશ, યોગગણ કરવાનું છે એટલે ભેગા કરવાના છે. તો
તો 1 2 3 4 5 6 7 8 અને આ આપણને અંતિમ પરિણામ મળ્યું A યોગ B યોગ C. જો કોઈ વિદ્યાર્થી ઈચ્છે તો B અને C ની અંદર પહેલી ક્રિયા કરી અને મળતા પરિણામની અંદર A નો યોગ ગણ લેશે તો પણ આ જ જવાબ આવશે, કારણ કે ગણમાં જૂથનો નિયમ સત્ય છે. તો આ રીતે આપણે પાંચમો દાખલો કરવાનો છે. છઠ્ઠા દાખલાની અંદર તમે જુઓ, અહીંયા છેદ ગણ લીધો છે પછી યોગ ગણ લીધો છે, એટલે કે કૌંસની ક્રિયા આપણે પહેલા કરવાની. જે આ રીતે આ દાખલો ગણ્યો એ જ રીતે આ દાખલો ગણવાનો છે, પણ અહીંયા યોગ ગણ કરવાનો છે અને યોગ ગણનો જે જવાબ આવશે એને એ સાથે છેદ ગણ લેવાનો છે. હવે છઠ્ઠો દાખલો A છેદ B યોગ C. ચાલો તો આપણે આ પ્રશ્ન જોઈએ. છઠ્ઠો પ્રશ્નમાં A છેદ B યોગ C. અહીંયા કૌંસની ક્રિયા પહેલા કરવાની છે, તો આપણે પહેલા A ગણ અહીંયા ઉતારી દઈએ. 1 2 3 4, પછી છેદની જે ચિહ્ન છે એ મૂકીએ, પછી ગોળ કૌંસ છે એટલે ગોળ કૌંસ મૂકીએ, પછી B ના સભ્યો ઉતારીએ 3 4 5 6, પછી યોગ, પછી C ના સભ્યો લઈએ 5 6 7 8, પછી ગોળ કૌંસ આપણે પૂરો કરીએ. તો જે સ્ટેપ આપ્યું છે સ્ટેપ પ્રમાણે જ આપણે જવાનું. ડાયરેક્ટ સીધું મને આવડે છે હું જલ્દી લખી નાખું એવી ભૂલ કરવી નહીં. બરાબર ની નીચે બરાબર, આ ગણને આપણે એમને પહેલા મૂકી દઈશું 1 2 3 4 છેદ. હવે આ બંનેને હું ભેગા કરું છું તો બેયને ભેગા કરીશ એટલે ગોળ કૌંસ જતો રહેશે અને આ બેયનો એક ગણ થઈ જશે 3 4 5 6 આમાંય છે ને આમાંય છે, એટલે હું એક જ વાર લખીશ 5 6 અને 7 8. અને આટલું થઈ ગયા પછી હવે આ ગણ અને આ ગણ એ બેયની વચ્ચે છેદ ગણ છે, એટલે આના જે સભ્યો આમાં છે અને આના જે સભ્યો આમાં છે એ સામાન્ય સભ્યો આપણે લેવાના છે. એટલે કે ગણ A માં પણ હોય અને આ ગણ ધારો કે B હોય તો B માં પણ હોય, બંનેમાં હોય તેવા સભ્યો ને છેદ ગણ બનશે 3 4. તો આ રીતે A છેદ કૌંસમાં B યોગ C આપણને મળશે. અને એની નીચેનો પ્રશ્ન છે એ તમે જુઓ. એની નીચેનો પ્રશ્ન એને આ બંને એક જ પ્રશ્ન છે, ગણતરી માત્ર જુદી છે. જો અહીંયા હું લખું છું આ પ્રશ્ન સાતમો, A છેદ B યોગ A છેદ C. અને આની અંદર હું સ્ટેપ બાય સ્ટેપ ગણતરી મૂકું તો પહેલા કૌંસ A ના સભ્યો ઉતારી દઉં 1 2 3 4 છેદ 3 4 5 6 કૌંસ પૂરો, પછી યોગ, પછી પાછો A ઉતારી દઉં એને કૌંસમાં મૂકવાનો છે 1 2 3 4, પછી આવશે છેદ C લખવાનો છે 5 6 7 8 અને કૌંસ પૂરો. હવે કૌંસની ક્રિયા આપણે પહેલા કરવાની, એટલે આ કૌંસની ક્રિયા પહેલા, યોગ એમ નામ આ કૌંસની ક્રિયા કરવાની. એટલે અહીંયા હું લખીશ આ બેયની છેદ ક્રિયા કરવાની, એટલે 3 4 આમાં છે 3 4 આમાં છે, એટલે અહીંથી આવશે 3 4, પછી યોગ, પછી આમાં બેયમાં શું છે 1 2 3 4 અને આની સાથે છેદ ગણ લેવાનો એટલે 5 6 7. તો આ બેયની અંદર કોઈ સામાન્ય ઘટક નથી એટલે ખાલી ગણ થશે. હવે આ બેયનો યોગ ગણ કરો તો આમાં 3 4 સભ્યો છે A અને આમાં એક પણ સભ્ય નથી, તે બેયને ભેગા કરો એટલે શું આવશે 3 4. તો તમે જુઓ છઠ્ઠો દાખલો અને આ સાતમો દાખલો બંનેના અંતિમ જવાબ એક જ છે. શા માટે એક જ છે? કારણ કે આ એક નિયમ છે. તમે વાસ્તવિક સંખ્યાની અંદર એક આવો નિયમ ભણ્યા છો. વાસ્તવિક સંખ્યાઓની અંદર આપણે જો A B C વાસ્તવિક સંખ્યા હોય તો આપણે લખીએ A કૌંસમાં B વત્તા C. આવો કૌંસ છૂટો પાડવાનો નિયમ AB વત્તા AC. આને કહેવાય વિભાજનનો નિયમ. આને શું કહેવાય? વિભાજનનો નિયમ. ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન. તો અહીંયા આગળ આ જે નિયમ બને છે એ નિયમ કયો છે? તો કે હું આ બાજુ લખું A છેદ B યોગ C. તો જો અહીંયા મેં શું કર્યું, A ને B સાથે કર્યું, પછી જે ચિહ્ન હતું તે લખ્યું, એટલે A અને B વચ્ચેનું અહીંયા ગુણાકારનું ચિહ્ન છે, A ગુણ્યા B, પછી આ વત્તા, આ માઈનસ નથી, આ વત્તા A ગુણ્યા B વત્તા A ગુણ્યા C.
તો એવી જ રીતે આમાં તમે જુઓ, આને તમે ગુણાકાર સમજો અને આને તમે સરવાળો સમજો, તો a ગુણ્યા b એટલે કે a છેદ b પછી શું આવશે? વત્તા એટલે કે યોગ, અને પાછું પહેલેથી લેવાનું a છેદ c. તો આ જે મેં કૌંસ છૂટો પાડ્યો એ પ્રશ્ન જે જમણી બાજુ આપણે મેં લખી એ આ છે. જુઓ, a છેદ b યોગ a છેદ c. મતલબ કે આ જે નિયમ છે એ નિયમને કહેવાય છે વિભાજનનો નિયમ. વિભાજનનો નિયમ. આપણે ગણની અંદર ગુણધર્મોની ચર્ચા જ્યારે કરીશું ને ત્યારે આ બધી વાતો આવશે. ક્રમનો નિયમ, જૂથનો નિયમ, વિભાજનનો નિયમ વગેરે બધી ચર્ચાઓ આપણે કરીશું. તો આ જૂથનો આ વિભાજનનો નિયમ છે. અને કયા પ્રકારનું વિભાજન? અહીંયા મેં કીધું ગુણાકારનું સરવાળા પર વિભાજન. તો અહીંયા તમારે કહેવાનું છેદ ક્રિયાનું યોગ ક્રિયા પર વિભાજન. છેદ ક્રિયાનું યોગ ક્રિયા પર વિભાજન છે. તો આ એ પ્રશ્ન જોયો. અને છેલ્લો એક આ પ્રશ્ન છે, તમારે જાતે હોમવર્કમાં કરવાનો છે. હું HW આપું. કઈ રીતે? કૌંસની ક્રિયા પહેલા અહીંયા જે આપ્યું છે એ લખો, પછી એની આ કૌંસ કરો, એની જગ્યાએ એના ગણના સભ્યો લખો, યોગ ડી ના સભ્યો લખો, પછી છેદ, પછી પાછો કૌંસ, બી ના સભ્યો લખો, યોગ સી ના સભ્યો લખો, અને પછી સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે. બિલકુલ ઉતાવળ કરવાની નથી કે મને આવડે છે હું ઓછા સ્ટેપમાં લખી નાખું. આવું કરવાને કારણે તમે પરીક્ષામાં જવાબ લખીને આવો છો છતાં પણ ઓછા સ્ટેપના કારણે ઘણી વખત આપણા માર્ક્સ જતા રહે છે. તો પ્લીઝ કાળજી લેજો અને સ્ટેપ બાય સ્ટેપ લોજિકલ સ્ટેપમાં આપણે ગણવાનું છે. તો મિત્રો આ રીતે આપણે બે પ્રશ્નોની અંદર યોગ ક્રિયા અને છેદ ક્રિયા પરના કેટલાક પ્રશ્નો આપણે જોયા. ટેક્સ્ટ ની અંદર ઘણા બધા પ્રશ્નો છે. આટલું જો તમને કન્સેપ્ટ બરાબર ક્લિયર થઈ ગયો હોય તો ટેક્સ્ટ ના આપેલા દાખલા કે ટેક્સ્ટ ની સ્વાધ્યાયની આગળ ઉદાહરણના દાખલા તમે જાતે ગણવાની કોશિશ કરો તો ચોક્કસ તમને આવડશે. કોઈ જ શંકા કરવાની નથી કે મને નવો દાખલો જે છે મને કોઈ ન શીખવાડે ત્યાં સુધી ન આવડે. કેટલાક દાખલાઓ આપણે જાતે પણ શીખવા પ્રયત્ન કરવાનો છે. નેક્સ્ટ પીરિયડની અંદર આ જ પ્રકારના બીજા દાખલાઓ લઈને આપણે આવીશું. મિત્રો, જો આ પીરિયડ અને આ બધી બાબતોની ચર્ચા તમને સમજ પડી હોય તો લાઈક કરો, તમારા મિત્રો વચ્ચે શેર કરો, અને જો તમે આ વિડિયો પ્રથમ વખત જોતા હોય અને તમને એવું લાગતું હોય કે ગણિત શીખવા માટેનું એક સરસ મજાનું આપણે પ્લેટફોર્મ મળે છે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દો, જેથી કરીને હું ક્યારે બી નવા લેક્ચર જ્યારે આમાં મૂકીશ તો તરત જ તમને નોટિફિકેશન મળશે અને નિયમિતતાથી તમારો અભ્યાસક્રમ ચાલશે. તમે જોયું હશે અત્યાર સુધીના લેક્ચરમાં કે દરરોજ નવો ને નવો વિડિયો આ ચેપ્ટરનો હું મૂકતો જાઉં છું. જેવી રીતે શાળાનું આપણું કામ ચાલે છે એ જ રીતે આપણું કામ ચાલે છે. રોજ એક પીરિયડ, અને જેટલું તમને આપવામાં આવે એટલું જો રોજ થોડું થોડું કરશો તો કહેવત છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પહાડ બંધાય. તો રોજ થોડું થોડું ભણવાથી આખી ટેક્સ્ટ બુક આપણે ભણી લઈશું. ઓકે મિત્રો, તો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.